કદાચ આપણી પાસે પૂરતું ધન ન હોય, કદાચ આપણી પાસે પૂરતો સમય પણ ન હોય, સેવા કરવાની ભાવના તો છે, કોઈ પણ પ્રકારે સેવા થઈ શકે છે. ભીષ્મ પિતામહ હજી આગળ ધર્મરાજ યુધિષ્ઠિરને સમજાવતા કહે છે કે જ્યારે પણ ગૌમાતાનું અનેકો જૂથ જતું હોય, જ્યારે અનેકો ઝુંડમાં ગૌમાતાઓ જતા હોય ત્યારે એમને પહેલા જવા દેવા, જ્યારે એમને પહેલા જવા દેવા, અને આપણે ક્યારેય એમના વચ્ચેથી નીકળવું ન જોઈએ. આપણે એક બાજુ ઊભા રહી એમને પ્રણામ કરવું જોઈએ, એમને નમસ્કાર કરવું જોઈએ, અને ત્યારે જ્યારે ગૌમાતા નીકળી જાય ત્યારે ભલે તમે નીકળો. હંમેશા આપણા પહેલા ગૌમાતાની વિશેષતા જોવી જોઈએ. ગૌમાતાનું જે એમને જે કંઈ થઈ રહ્યું છે એ પ્રકારે આપણે જોવું જોઈએ. આપણા પહેલા, આપણી સાવધાનતા પહેલા ગૌમાતાની સુરક્ષા જોવી જોઈએ. આપણી સગવડતા પહેલા ગૌમાતાની સગવડ